सवेरे सवेरे यारों से मिलने बन ठन के निकले हम। सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले हम। रोके से ना रुके हम, मर्जी से चले हम। बादल सा गरजे हम, सावन सा बरसे हम। सूरज सा चमके हम, स्कूल चले हम। स्कूल चले हम। दरवाजे से दुनिया के राज खुलते हैं। कोई आगे चलता है, हम पीछे चलते हैं। दीवारों पे किस्मत अपनी लिखी जाती है। इससे हमको जीने की वजह मिलती जाती है। रोके से ना रुके हम, मर्जी से चले हम। बादल सा गरजे हम, सावन सा बरसे हम। सूरज सा चमके हम, स्कूल चले हम। 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 नवा सपना, नवो उमंग, नवी વાત। ચાલો કરીએ સ્વાગત આપણા ભવિષ્યનું શિક્ષણના આ પાવન પર્વનું। ઈશ્વરના પ્રતીક્ષામાં નાના નાના ભૂલકાઓ પોતાના જીવનમાં શિક્ષણના પ્રારંભિક પગથિયે ડગ માંડી રહ્યા છે, ત્યારે તેમને આવકારવાનો અવસર એટલે પ્રવેશ ઉત્સવ। આ અનેરા પ્રસંગે અહીં ઉપસ્થિત આપ સર્વેનું શાળા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે। આ નાના નાના ભૂલકાઓના માતા પિતા આપણને કહેતા હશે કે અમે હૈયાના હરખથી એ ફૂલો ધર્યા છે। અમે હૈયાના હરખથી એ ફૂલો ધર્યા છે, એ ફૂલો નહીં લાખ ઉમંગોને ભર્યા છે। એને લેજો સ્વીકારી તમે પણ માનવી। સ્વસ્થ રાખવા માટે જેમ સાત્વિક ખોરાકની જરૂર છે, તેમ હૃદય અને મનને સ્વસ્થ અને નિર્બળ રાખવા માટે પ્રાર્થનાની જરૂર છે। એકા ઘડીને હરી ભજે તો મુક્તિ કहाँ होए। सोता है शरीर और जागती है आत्मा। किया समर्पित जीवन सारा तेरे प्रभु। हाथों में किया समर्पित जीवन सारा तेरे प्रभु। मन और धन से विश्वास लेकर किया समर्पण ये जीवन
किया समर्पित है जीवन सारा मेरे प्रभु। कृपा तुम्हारी बनी है मुझ पर, पावन किया तुमने मुझको लेकर। कृपा तुम्हारी बनी है मुझ पर, पावन किया तुमने मुझको लेकर। पाया मेरे सेवा का अवसर, साया इतना मुझ पर, मेरे हाथों में किया समर्पित है जीवन सारा मेरे प्रभु। वरदान देना, साधन बनाना, शांति पे और करुणा का। वरदान देना, साधन बनाना, शांति पे और करुणा का। बनकर तेरा जीवन, अनुसार संग मेरा जीवन, तेरे हाथों में किया समर्पित है जीवन सारा मेरे प्रभु। तेरे हाथों में किया समर्पित है जीवन सारा मेरे प्रभु। तन और धन से विश्वास मेरे प्रभु। કેજીના બાળકો શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત આ વિદ્યાર્થીઓને આપણે આવકારીએ છીએ। તેમની સાથે ધોરણ 9 અ જેમના ક્લાસ ટીચર તરીકે ફ્રાન્સિસ સર જવાબદારી નિભાવે છે। ફ્રાન્સિસ સર તેમના વર્ગના વિદ્યાર્થીઓને લઈને આવી રહ્યા છે। જોરદાર તાળીઓથી આપણે તેમનું સ્વાગત કરીએ। તેમની પાછળ નિકુલ સર 9th બી ધોરણ 9 અલગ અલગ શાળાઓમાંથી ઘડિયાળ નગરથી પ્રવેશ પામીને ધોરણ 9માં નંદનના હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે। જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ છીએ। ના વિદ્યાર્થીઓ જે આપણે મેદાનમાં વિદ્યાર્થીઓ ઉભા છે ધોરણ 11ના એક જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે। વિદ્યાર્થીઓ ધોરણ 10માં ગણવાથી સફળતા મેળવીને ધોરણ 11 સાયન્સમાં આ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે। અમાથી કદાચ આવતીકાલે આપણને સારા ડોક્ટર, એન્જિનિયર, રોકેટ સાયન્ટિસ્ટ મળી શકે। જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થી સારામાં સારું રિઝલ્ટ મેળવીને ધોરણ 11માં જનરલ સ્ટ્રીમમાં આ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે। આમાંથી આપણને સારા ચાર્ટર્ડ એકાઉન્ટ, વકીલ, સારામાં સારા બેન્કર અને સારામાં
સારા ફાઇનાન્સ એક્સપર્ટ પણ આપણને મળી શકે છે. તેમના વર્ગને લઈને આવી રહ્યા છે. જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થીઓનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ધોરણ 10 જીવનનો એક પ્રથમ પડાવ પરીક્ષાનો પૂર્ણ કરી અને ધોરણ 11 પ્રવેશ પામી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ જેમના વર્ગ શિક્ષક તરીકે શૈલેષ સર, સ્ટેજ પાસેથી પસાર થઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓમાંથી પણ આપણને આવતીકાલે સારામાં સારા ડોક્ટર, એન્જિનિયર, સારામાં સારા શિક્ષકો મળી શકે. પ્રાર્થના પણ કરીએ કે તેઓ સારામાં સારી કારકિર્દી બનાવી શકે. देव की भांति पूजन करे आज हम, देव की भांति पूजन करे आज हम. स्वागतम 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 स्वागतम. સુપરવાઇઝર નિલેશને નમ્ર વિનંતી કે નડિયાદ શહેર મામલતદાર સાહેબ મિસ્ત્રી સાહેબનું સ્વાગત કરશે. આપણા માનવંતા આચાર્ય
દીપ્તિબેનનું teachers and all my dear juniors. It gives me immense joy to be able to welcome you all here on this special occasion, the Pravesh Utsav, a celebration of new beginnings. Today does not only marks as a day of your new entry into a new class, but it also marks as a day of your entry into a new chapter full of possibilities. As this chapter 11, you are not just coming into a phase, you are not just moving up academically, but you are also moving into a phase where every challenge, every decision, every experience will shape the person you are becoming. Let me begin it with a thought I truly believe that captures the essence of this journey. You are not here just to fill time. You are here to discover new possibilities, to learn, to grow, and to create an impact that lasts forever. This is your time. This is your time to ask questions, to be curious, to explore beyond textbooks, and to believe in yourself even when things get tough. You will find subjects a bit complex, expectations getting a bit higher, but by each passing day, you will મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. શાળાનું જીવન એ શીખવા અને મિત્રતાના વિશ્વમાં નાના નાના પગલાં ભરીને શરૂ થતી એક યાત્રા છે. તે જીવનના પુસ્તકનું એક પ્રકરણ છે, જેમાં ફક્ત વિજ્ઞાન અને ગણિત જેવા જ વિષયો નહીં, પરંતુ જીવનના આનંદો વિશે પણ શીખવે છે. મારા માટે શાળા જીવન એ શીખવાની અને શોધખોળની યાત્રા હતી. તે શોધખોળની યાત્રામાં મેં મારી વ્યક્તિત્વ અને મારી અનન્ય ઓળખ વિકસાવી છે. गुमनामी के अंधेरे में थी पहचान बना दिया, गुमनामी के अंधेरे में थी पहचान बना दिया, दुनिया के इस गम से मुझे अनजान बना दिया. उनकी ऐसी कृपा हुई, संत अन्ना स्कूल ने मुझे एक अच्छा इंसान बना दिया, संत अन्ना स्कूल ने मुझे एक अच्छा इंसान बना दिया. हमारी शाला में पठान किसान તમામ મહાનુભાવો, શિક્ષક મિત્રો, મારા વિદ્યાર્થી મિત્રો અને દાતાશ્રીઓ, આપણે તો જાણીએ છીએ કે લગભગ 2002થી એટલે કે લગભગ છેલ્લા 2 દાયકાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. બંધારણમાં પણ શિક્ષણ અંગેની મહત્વની જોગવાઈ અને અધિકાર આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ પાયાની આપણી જે શિક્ષણ નીતિ છે એને કેવી રીતે મજબૂત કરાય એના માટે સતત પ્રયત્નશીલ રહી છે. અને એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ પણ અમલમાં છે, શિક્ષણને લગતા વિવિધ કાયદાઓ પણ અમલમાં છે, બંધારણની મૂળભૂત જોગવાઈઓમાં પણ શિક્ષણને પ્રાધાન્ય આપવાનું છે. આ રીતે સમગ્ર રીતે શિક્ષણને લગતી જો વાત કરીએ તો શિક્ષણને લગતી ઘણી બધી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં છે. આ બધી યોજનાઓનો આપણે બધા લાભ લઈએ અને શિક્ષણને મજબૂત કરીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સિવાય પણ સમાજના વિવિધ સંગઠનો છે, વિવિધ સમુદાયો છે, અમુક શૈક્ષણિક સંસ્થાઓ છે, એ બધા પણ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ઘણા બધા જનજાગૃતિના કાર્યક્રમો કરી રહી છે. દર વર્ષે આપણે બાલવાટિકામાંથી પહેલા ધોરણમાં અને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ અંગે માટે આપણે આવા કાર્યક્રમો યોજતા હોઈએ છીએ. એની અંદર રાજ્યમાંથી ગાંધીનગરથી વિવિધ ધારાસભ્યો, મંત્રીઓ, સંસદ સભ્યો, આઈએએસ ઓફિસરો, ડીએસ, જેએસ, વિવિધ કક્ષાના ક્લાસ 1થી લઈને એના ઉપરના તમામ અધિકારીઓ આજે સમગ્ર રાજ્યમાં 3 દિવસ માટે આ રીતે શિક્ષકોને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય અને સ્કૂલોમાં ફરી રહ્યા છે.
આપણે તો જાણીએ છીએ કે શિક્ષણની સાથે સંસ્કાર. સ્કૂલમાં શિક્ષણ તો અપાય છે, શિક્ષકોની મૂળભૂત જવાબદારીમાં આવે છે કે આપણે દરેક બાળકોને એનું શિક્ષણ આપીએ, દરેક બાળકો નિયમિત સ્કૂલે આવે, ગેરહાજર ન રહે. પણ શિક્ષણની સાથે જો સંસ્કાર આપીશું તો આપણે જે શ્રેષ્ઠ ભારતના નિર્માણની વાત કરીએ છીએ આપણે કરી શકીશું. આપણે સૌ અત્યારે ટીવીના માધ્યમથી અથવા તો પેપરમાં રોજબરોજ જે અમુક સમાચારો, નેગેટિવ સમાચારો જે વાંચતા હોઈએ છીએ, એ સમાચારો પેપરમાં ના આવે અને સમૃદ્ધ ભારત બને એના માટે આપણે જો સંસ્કારનું સિંચન અત્યારેથી જ જો કરવામાં આવશે, હું તો હું નર્સરીથી, બાલવાટિકાથી અને જ્યારે 11મા 12મા છોકરાઓ અત્યારે તો 11મા 12મા વાળા પણ અહીંયા બેઠા છે, તો એ લોકોને પણ જો આપણે ઉચ્ચ શિક્ષણ અને સાથે સંસ્કાર આપીશું તો હું માનું છું કે કોઈ પણ એવા નેગેટિવ ન્યૂઝ આપણને પેપરમાં કે મીડિયામાં જોવા નહીં મળે. નેગેટિવ ન્યૂઝ આપણે બધા જાણતા હોય છે કે કેવા પ્રકારના ન્યૂઝ આવે, એટલે વિકૃત માનસિકતા. જો તમે સારા સંસ્કાર આપ્યા હશે સ્કૂલ લેવલથી તો એવા ભવિષ્યમાં કોઈ પણ એવા બનાવ નહીં બને અને એના કારણે પણ આપણે શ્રેષ્ઠ ભારતનું એક સરસ નિર્માણ કરી શકીશું. રાજ્ય સરકાર સિવાય સામાજિક સંસ્થાઓ પણ જે જનજાગૃતિ કરવાનું જે કામ કરી રહી છે એ પણ પ્રેરણાદાયક છે. એવા સંગઠનોની પણ મદદ લઈ અને આપણે શિક્ષણને થોડું વધારે મજબૂત કરી શકીએ. આજે હું તમામ અહીંયા જે ઉપસ્થિત શિક્ષકો છે, જો વાલીઓ હોય તો એ લોકોને પણ શિક્ષણ કરતાં વધારે સંસ્કાર ઉપર ભાર આપવા માંગુ છું, જેના શિક્ષણ તો ઓટોમેટિક આવવાનું છે, ભણશે. અમે આગળની હમણાં જ એક પ્રાથમિક શાળામાં જઈને આવે ત્યાં આગળ મસ્ત ગીત રજૂ કર્યું હતું, મનુષ્ય ગૌરવ ગીત. એની અંદર મનુષ્ય તો બડા મહાન હૈ, એટલે મનુષ્યમાં કોઈ એવી વાત નથી કે જે આપણે સર ના કરી શકીએ. અત્યારે કોઈ પણ વિદ્યાર્થી કોઈ એક સંપર્ક લે કે મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, નર્સ બનવું છે, આઈએએસ કે આઈપીએસ ઓફિસર બનવું છે, તો તેમનામાં જો પૂરી શ્રદ્ધા છે, સપનું સાકાર કરવાની જો અપેક્ષાઓ હશે અને તેને પરિપૂર્ણ કરવા માટે જો આવા શૈક્ષણિક સંસ્થાઓને શિક્ષકોનો જો સહયોગ મળી જશે તો હું માનું છું કે તમામ જે વિદ્યાર્થીઓના જે આગળની કારકિર્દી બનાવવાના જે સપના છે ચોક્કસ રીતે પૂર્ણ થઈ શકશે. આ તબક્કે હું અત્યારે જે 2-3 વિદ્યાર્થીઓએ જે એમના અમૃત બિંદુ રજૂ કર્યા એ માટે તમામને અભિનંદન પાઠવું છું. બહુ સુંદર આયોજન કર્યું છે એ માટે તમામ શિક્ષકો અને સંચાલકોને પણ અભિનંદન પાઠવું છું. અને આ અવસર મને જે મળ્યો છે એ બદલ હું અહીંયાના જે ઉપસ્થિત જિલ્લાના જે અધિકારીઓ છે એમને પણ અભિનંદન પાઠવું છું. તમામ વિદ્યાર્થીઓ એમની કારકિર્દીમાં ખૂબ જ આગળ વધે, પ્રગતિ કરે અને એમના મનોકામના પૂર્ણ થાય એવી શુભેચ્છાઓ આપું છું. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત. नहीं जाता, मेहनत से समझ जाती है जिंदगी, हर काम तकदीर पर डाला नहीं जाता. आप प्रवेशोत्सवના મંચસ્થ મહાનુભાવ, વીણા મેડમ, મામલતદાર સાહેબશ્રી, મારા એઆઈ મિત્રો, શિક્ષકો, એસએમસીના સભ્યો અને નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ, આપણે આમ તો તમારું સ્વાગત કરી દીધું છે. લગભગ 17 દિવસ પસાર થઈ ગયા છે. આ સ્કૂલથી તમે આવી માહિતગાર થઈ જ રહ્યા છો. 9મી જૂને આપણે શાળામાં તમે પ્રથમ પગ મૂક્યો, ખાસ કરીને સામે મારી સ્ટેજની સામે બેઠેલા નાના ભૂલકાઓને. હા કે એના સામે બાળકો બેઠેલા છે મને સંભળાય છે? Thank you. You had a very good vacation and now you are back to this student's life, and it is my immense pleasure to welcome each and every one of you who step into this school family and try to make your future bright. A new academic year brings with you new hope, new excitement, new goals and new lifestyle. To fulfill it, you have first to make use of your time. Time management is must. When you go according to the time, everything will follow you. ચાલશે સતત રાખીશું તો આપણે ચાલતા જ રહેવાના છે. So we need to make the best use of the time given to you. We begin this new year with a renewed spirit of enthusiasm, commitment and positivity. Renewed spirit. કદાચ પ્રાઇમરીમાં તમે મસ્તી તોફાન કર્યું છે,
હવે તમે માધ્યમિક વિભાગમાં આવી ગયા છે એટલે તમારે ઓટોમેટિકલી એ સ્ટાન્ડર્ડ પર જવાનું છે. યુ વિલ ઓબ્ટેન ધેટ ન્યૂ એનર્જી. તમારી પાસે એવી શક્તિઓ આવી જશે, પણ એ બધું કરવા માટે તમારે સંકલ્પ કરવાની જરૂર છે કે મારે મારા જીવનને કઈ દિશામાં વાળવાનું છે. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે ખાસ તમને મારા આશીર્વાદ અને શુભેચ્છા પાઠવું છું કે તમારા મા બાપે આ શાળા પ્રત્યે વિશ્વાસ રાખીને આ શાળામાં પ્રવેશ મેળવાયો છે, તો એ વિશ્વાસને તમે કાયમ સાચવી રાખજો. તમારા પેરેન્ટ્સે અમારા શિક્ષક મિત્રો પર વિશ્વાસ મૂક્યો છે કે શાળામાં ફક્ત પુસ્તકીય જ્ઞાન નહીં, પણ જે મેડમે વાત કરી એ પ્રમાણે સંસ્કારનું સિંચન પણ થાય છે. અને જો તમારામાં સંસ્કાર હશે તો તમે ગમે તે વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકશો. આજે આપણે 5 ટોપર્સ એના સ્ટેજ પર આવ્યા અને એ જ આશા મેં તમારી પાસે પણ રાખી છે કે મારે કેમ ફક્ત 5 જ આપવા પડે. 3 ગણા 5 ગણા સ્ટેજ પર આવે તો કેટલો આનંદ થાય. સંચાલકને, આપણા અધિકારીઓને અને વિશેષ તમારા મા બાપને. તો આપણે એ માટે પ્રયત્ન કરીએ. સરકારશ્રી એનાથી બનતા બધા જ પ્રયત્નો કરે છે, વિવિધ યોજનાઓ દ્વારા, વિવિધ સ્કોલરશીપ દ્વારા. તો આપણે એ બધાને આપણી નજર સમક્ષ રાખીએ અને આગળ વધીએ. શિક્ષક મિત્રો, મારે તમને એ પણ કહેવું છે કે તમે ફક્ત પાઠ્યપુસ્તકના જ શિક્ષક નથી, પરંતુ તમારા સરકાર અને બાળકોના જે સ્વપ્નો છે એ સ્વપ્નોને આકાર આપવાનું કામ કરો છો. અને એમાં તમે હંમેશા સફળ થાવ એવી મારી શુભેચ્છા છે. વાલા માતા પિતાઓ, તમે પણ શાળાનું એક અવિભાજ્ય અંગ છો. તો આવો આપણે સાથે મળીને આપણા બાળકોના વિકાસ માટે પ્રયત્ન કરીએ. ફરી એક વખત હું તમારા બધાનો આભાર માનું છું અને આશા વ્યક્ત કરું છું કે જે હેતુથી, જે સંકલ્પથી તમે આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે એ હેતુ પૂર્ણ થાય. પરંતુ એ પૂર્ણ કરવા માટે તમારે 80% મહેનત કરવાની જરૂર છે. 20% તો તમને મળી રહેશે, પણ 80%ની મહેનત તમારી હશે તો તમને 100% રિઝલ્ટ મળશે. અમારે આગળ આવીને પધાર્યા અને અમને આશીર્વચન આપ્યા એ બદલ મેડમ શ્રી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય મામલતદાર સાહેબનો પણ આભાર માનું છું અને શ્રી વિક્રમસિંહ સાહેબનો પણ આભાર માનું છું કે સાથે અમારી સાથે કોર્ડિનેટેડ રહીને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ ઈચ એન્ડ એવરી વન ઓફ યુ. સૌપ્રથમ આજના પ્રવેશોત્સવના દિવસે પરમેશ્વર પિતાનો હું આભાર માનું છું કે આટલા સુંદર વાતાવરણમાં આપણને આ કાર્યક્રમ સફળ રીતે કરવાની તક સાંપડી. આજના આપણા મહેમાન માનનીય વીણા મેડમ, તેમનો પણ હૃદયના અંતઃકરણપૂર્વક શાળા પરિવાર વતી આભાર માનું છું. સાથે સાથે નડિયાદ નગર મહાનગરપાલિકાના મામલતદાર સર, સીઆરસી સર, ડીઈઓ ઓફિસમાંથી પધારેલા બંને મેડમ, એસએમસીના સભ્યો અને વાલી મિત્રોનો પણ આ પ્રસંગે આભાર માનું છું કે તેઓ આપણા આમંત્રણને માન આપીને આપણા કાર્યક્રમની શોભાને વધારી છે. સાથે સાથે પ્રવેશ પામનાર દરેક બાળકો, કેજી, ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ, પરમેશ્વર પિતા તમને બધાને સારી તંદુરસ્તી આપે અને તમે ખૂબ જ સારું ભણો અને જીવનમાં આગળ વધો તેવી શુભેચ્છાઓ સાથે તમારો પણ આભાર માનું છું કે તમે આટલી શાંતિથી અહીંયા આ કાર્યક્રમની શોભાને વધારી છે. જે કાર્યક્રમમાં ભાગ લીધેલો છે, પ્રાર્થના નૃત્ય હોય,
સ્વાગત ગીત હોય, દરેક વિદ્યાર્થીનીઓ તેમજ તેમને તૈયાર કરનાર દરેક શિક્ષક મિત્રો, અહીંયા જે કંઈ વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ તે બદલ દરેક શિક્ષક મિત્રોનો પણ હું આભાર માનું છું. અને આજનો આ કાર્યક્રમ શાળાના આચાર્ય સિસ્ટર નૈના, જેમના માર્ગદર્શન હેઠળ આપણે કરી શક્યા છે તે બદલ તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. सवेरे सवेरे यारों से मिलने बन ठन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले हम, रोके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम. हो, 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 दरवाजे से दुनिया के राज खुलते हैं, कोई आगे चलता है हम पीछे चलते हैं, दीवारों पे किस्मत अपनी लिखी जाती है, इससे हमको जीने की वजह मिलती जाती है, रोके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम. हो, 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 हो. चले बादल सा गरजे हम, सावन सा बरसे हम, स्कूल चले हम, स्कूल चले हम.